ભાવનગર શહેરના ચિત્રા ગુરુકુળ સ્કૂલની પાછળ 3 માળિયામાં એક બાળકી પાણીના ટાંકામાં પડી જતા મૃત્યુ પામી હતી। બનાવને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં ગુરુકુળ સ્કૂલની પાછળ આવેલા 3 માળિયામાં 20 વર્ષથી રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની 3 વર્ષની બાળકી એન્જલ મુનાલાલ રાવ પાણીના ટાંકામાં પડી જતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તે મૃત્યુ પામી હતી, જેને પગલે આસપાસના સ્થાનિકોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું। જો કે બાળકી રમતા રમતા પડી ગઈ હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું હતું, જે નાના બાળકો ધરાવતા માતા પિતા માટે લાલબત્તી સમાન છે।